ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 11 સેમ્પલના પરિણામ હજુ આવવાના બાકી છે। ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી 22 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। હાલ 7 પોઝિટિવ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 6 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। આરોગ્ય વિભાગે સમગ્ર રાજ્યના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને સતર્ક રહેવા સૂચના આપી છે। સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે।